યજ્ઞ કરો છો કે ભડકા કરો છો? ભડકા. દશેરાને દિવસે યજ્ઞ કરવામાં આવે છે ગરબી પૂરી થયા બાદ. અને આમે યજ્ઞ તો ચાલુ જ હોય છે આપણે ભારતની અંદર. તો એ યજ્ઞ નથી કરતા, એક ભડકા જ કરો છો. જે તમે આસ્થા લઈને બેઠા છો યજ્ઞની, એ યજ્ઞ કરે કોઈ દિવસી મેળ નહીં આવે. હા, ચોક્કસ એનું વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિક કારણ છે. વાતાવરણમાં એ ફાયદો થાય છે. ઘી, તલ, કપૂર, લવિંગ અને જે કાંઈ એમાં સુગંધિત દ્રવ્યો નાખી અને એમાં જે બાળવામાં આવે છે, આનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છે. વાતાવરણથી શુદ્ધ બને છે. પણ જે તમારી આસ્થા છે, કંઈક ઘર શાંતિ માટે, કંઈક મન શાંતિ માટે, કંઈક દેવોને ખુશ કરવા માટે, તો આવા યજ્ઞથી નથી તો મન શાંત થતું, નથી તો ઘરમાં શાંતિ આવતી, નથી તો દેવો ખુશ થતા, નથી તો પિતૃ ખુશ થતા, નથી તો કોઈ બીજું કોઈ જાતનો ફાયદો થતો નથી. આ ખરો યજ્ઞ કરવો જોઈએ, એમાં વાંધો નથી. કારણ કે ખરા યજ્ઞ જે કરવાનો છે એ તો આપણે કરતા નથી. આ તો એક ભડકો છે, ભડકો. ખરો યજ્ઞ એ છે કે જેમાં પોતાનો અહમ હોમાવવો જોઈએ, જેમાં પોતાનું કામ હોમાવવો જોઈએ, જેમાં પોતાનો ક્રોધ હોમાવવો જોઈએ, જેમાં જે કાંઈ દુર્ગુણો અવગુણો જે કાંઈ છે આનો હવન થવો જોઈએ. તો આ હવન બરાબર છે. આ તો ભડકા છે, ભડકા.